ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ તેના પ્રેરણા સ્ત્રોત્ર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. આ પુષ્ટિ માર્ગના 550 વર્ષના ઇતિહાસમાં આ દિવ્ય મહામહોત્સવનું આયોજન પહેલી વખત થવા જઈ રહ્યું છે. ઘણા લોકો તો ભક્તજનો કહે છે કે ન ભૂતો ન ભવિષ્યથી, પણ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે આવા ને આવા મહોત્સવો આ સંસ્કારી વડોદરા નગરીમાં થયા જ કરે. વડોદરા મુકામે 1008 પોથીજી બિરાજમાન થશે અને અલગ અલગ ભૂદેવો દ્વારા એમનું પઠન થશે. આપ જોઈ રહ્યા છો કે વડોદરાની અંદર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ મહામહોત્સવ એ માત્ર એક કોઈ કાર્યક્રમ નથી, પરંતુ આ એક એવી ક્રાંતિ છે કે જેની અંદર તમામ વૈષ્ણવો, તમામ હિન્દુ ભાઈઓ, તમામ સનાતનીઓ ભેગા થઈ અને ના માત્ર એક ધાર્મિક પ્રકલ્પ, પરંતુ ધાર્મિક સાથે સાથે સામાજિક પ્રકલ્પો, વ્યાવસાયિક પ્રકલ્પો અને તમામ એવી બાબતોને લઈને અહીંયા મનોમંથન કરવાના છે. અને આપના માધ્યમથી સર્વે ગુજરાતના સનાતનીઓને હું વિનંતી કરું છું કે આવો આપણે સૌ આ એક મહામહોત્સવમાં જોડાઈએ. જે વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલથી જ્યારે અહીંયા આગળ ઠાકોરજીને પધરાવવામાં આવશે અને આખી જે કથાની શરૂઆત જ્યારે થશે ત્યારે ભવ્ય શોભાયાત્રા જે લગભગ 3 થી 4 કિલોમીટર લાંબી હશે અને એની અંદર અલગ અલગ પ્રકારની બધી ઝાંખીઓ કરવામાં આવશે. તો એનો પણ આપણને 21મી તારીખે લાભ મળવા જઈ રહ્યો છે. 29મી તારીખે પ્રયાગ તીર્થ, જેની અંદર આપણા જે બધા પવિત્ર નદીઓના જળ ભેગા કરી અને અહીંયા આગળ કળશ મહોત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.